જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જામનગર વાંચતું મજાથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર વાંચતું મજાથી કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોમાં વાંચન પ્રત્યે રસ જગાડવો, તેમની જિજ્ઞાસા વૃત્તિ, કલ્પના શક્તિ અને સ્વતંત્ર રીતે સર્જન કરવાની ક્ષમતાનો વિકાસ કરવાનો છે. જેમાં વર્ષ 2026-27ના પ્રથમ તબક્કામાં આ કાર્યક્રમ જામનગર અને લાલપુર બ્લોકની શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણની ભાષાને અનુરૂપ 1000 પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા અને બ્લોક સ્તરે વાંચન મેળા જેવા કાર્યક્રમ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા અને મહાનુભાવો દ્વારા વાંચન વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેના થકી જામનગર જિલ્લાની 369 પ્રાથમિક શાળા અને 685 આંગણવાડીઓમાં લટકતું પુસ્તકાલયની મદદથી વિદ્યાર્થીઓમાં વાંચન, સર્જન અને શીખવાનું પ્રોત્સાહન, આનંદદાયી વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ જ પ્રયત્નોને આગળ વધારતા સમગ્ર શિક્ષા અભિયાન ICDS પ્રથમ બુક્સ નાયરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગ તથા CSPC ના અમલીકરણ સહયોગથી જામનગર જિલ્લાની સરકારી શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં પુસ્તકાલયોની સ્થાપના કરી બાળકોમાં વાંચન, જિજ્ઞાસા, કલ્પના શક્તિ અને સ્વતંત્ર રીતે સર્જન કરવાની ક્ષમતાઓ વિકસાવવા માટે એક વ્યાપક પહેલ શરૂ કરી રહ્યું છે. જામનગર જિલ્લામાં પ્રસ્તાવિત આ રીડિંગ ઇન્ટરવેન્શન કાર્યક્રમ આગામી 3 વર્ષ સુધી રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગથી અમલમાં મૂકવામાં આવશે. તેના પ્રથમ તબક્કા હેઠળ કાર્યક્રમની શરૂઆત જામનગર અને લાલપુર બ્લોકથી કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત દરેક શાળામાંથી એક શિક્ષક તથા પસંદ કરાયેલા આંગણવાડી કાર્યકરોને બાળકો સાથે પુસ્તકોનો સર્જનાત્મક અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવામાં આવશે. ડિજિટલ માધ્યમ થકી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં નવીન ડિજિટલ તથા પ્રિન્ટ માધ્યમો દ્વારા વાંચનની સંસ્કૃતિનું નિર્માણ કરવું, શાળાઓમાં ઉપલબ્ધ ટેકનોલોજી, ડિજિટલ માળખાનો ઉપયોગ કરી વિવિધ માધ્યમોમાં વાંચનને પ્રોત્સાહન આપવું. ધોરણ 1 થી 5 માટે સ્ટોરી વીવર્સ પ્લેટફોર્મ પર વિશિષ્ટ વાંચન કાર્યક્રમ વિકસાવવામાં આવશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વયુનુરૂપ ચિત્રકથા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને શિક્ષકો માટે તાલીમ મોડ્યુલ ઉપલબ્ધ રહેશે. શિક્ષકો માટે ક્ષમતા વિકાસ વર્કશોપ અને તાલીમ યોજાશે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં અભિયાન થકી પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી ધોરણ 8ના બાળકો તથા આંગણવાડીના બાળકોમાં શિક્ષણ સાથે સર્જનાત્મકતાનો પણ વિકાસ થશે. વિદ્યાર્થીઓ જે શીખશે તેનો જીવનમાં અમલ કરશે તે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે. શિક્ષણનો સાચો અર્થ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાનો નથી, પરંતુ જીવનમાં સારા મૂલ્ય, શિસ્ત, જવાબદારી અને સામાજિક સંવેદનશીલતા વિકસાવવાનો છે. ત્યારે વાંચન વાટિકાના પુસ્તકોમાં આકર્ષક ચિત્રો અને કલરફુલ લખાણ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે રુચિ કેળવાશે. પુસ્તકનું દરેક પાનું બાળક માટે એક નવી દુનિયા ખોલે છે. કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, નાયરા એનર્જી લિમિટેડના હેડ અમરકુમાર, પ્રથમ બુક્સના CEO હિમાંશુ ગિરી, શિક્ષણ વિભાગના અધ્યક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, ICDS પ્રોગ્રામ ઓફિસર નોપુ પ્રસાદ અને શિક્ષણ વિભાગના અધિકારી શ્રીઓ, આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.